નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સીયુ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોશું પ્રકરણ નંબર 3 હેતુલક્ષી, જે અત્યાર સુધી બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. અને આપણે આ વિડીયોની સિરીઝ એટલા માટે બનાવી છે કે પ્રશ્નો કેવા પૂછાય, આપણે કેવી રીતે ગણવા. ઓકે, ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે જો સમીકરણો a - b = 2, a + b = 4 નો ઉકેલ a = x, b = y હોય તો x અને y ની કિંમત c હોય. હવે જુઓ, અહીંયા તમને એક શું કીધું છે કે a અને x તો સરખા છે, એટલે a ની જગ્યાએ x અને b ની જગ્યાએ y, કોઈ ફરક પડતો નથી. અહીંયા x - y, અહીંયા x + y આવું કહે છે. તો x અને y ની કિંમત c હશે, તો અહીંયાથી ઓપ્શનમાંથી જવાબ મળી જાય. જુઓ શું કીધું છે કે a - b = 2 એવી કઈ જોડી છે જેની બાદબાકી 2 થાય. 3 માંથી 1 જાય તો 2. રેડી? 1 માંથી 3 જાય તો -2 રહે. -3 માંથી 1 જાય તો -4 આવે, અને 3 માંથી પાછો -1 થાય તો એનો જવાબ પાછો 4 આવે. એટલે સેટ કયો થાય છે? આ થાય છે 3 - 1. તો બીજું જોઈ લઈએ, a + b = 4 એટલે એ જ બે સંખ્યાનો સરવાળો 4 થવો જોઈએ. તો 3 ને 1 4. સાવ સિમ્પલ છે આ આપણો જવાબ. ઓકે, ચલો આગળ કે 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. ઉકેલ માટે 3 શરત આપણને ખબર હોવી જોઈએ. બરાબર? એ કઈ કઈ શરત છે તો એક વખત આપણે જોઈ લઈએ. તો કે a1 / a2 = b1 / b2 = c1 / c2. જો આવું થતું હોય તો એના ઉકેલ કેવા મળે? અનંત મળે. અને એનો જે રેખા છે એ કેવી હોય? સમપાતી હોય. બીજું છે a1 / a2 ≠ b1 / b2. જ્યારે આવું આવે એટલે કે a1 / a2 અને b1 / b2 ની કિંમત સરખી ના હોય તો એના ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે. અને રેખા કેવી હોય? છેદતી રેખા હોય. અને છેલ્લું a1 / a2 = b1 / b2 પણ ≠ c1 / c2. આ બે તો સરખા આવે પણ ત્રીજી કિંમત સરખી ના આવે તો સમજી લેવાનું કે એના એકે ઉકેલ મળતા નથી. ને એકે ઉકેલ ના મળે એમાં રેખા કેવી હોય? સમાંતર હોય. બરાબર? આ 3 શરત મેં તમને યાદ કરાવી લીધી. એમાંથી એક પ્રશ્ન હોય છે, 100% હોય છે, અને આની અંદર તમને એ ઉપયોગ થાય, રિવિઝન પણ થઈ જાય. ચલો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા શું કીધું છે આપણને? બે આપેલા છે સમીકરણ. હા, હવે તમે અહીંયા સમીકરણમાં ધ્યાનથી જોશો ને તો 2 કોમન નીકળતો હશે, હે ને? એટલે કે 2 વડે ભાગી દઈએ, આખાને 2 વડે ભાગી દઈએ તો આ શું થઈ જાય? 2 × 4. આ શું થઈ જાય? 2 × 6. અને 10 આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય તો એ થઈ જાય 2 × 5 = 10. રેડી? હવે બંને તમે જુઓ સેમ ટુ સેમ આયા. હવે અહીંયાથી a1 / a2 ના કરવું હોય અને ડાયરેક્ટ અહીંથી જવાબ લાવવો હોય તો યાદ રાખવાનું, જો બંને સમીકરણ નિશાની સાથે સરખા હશે તો સમજી લેવાનું એ એક જ સમીકરણ કહેવાય અને એના ઉકેલો જે છે એ અનંત મળે. કેવા મળે? અનંત મળે. પછી a1 / a2 એવું કરવાની જરૂર નથી, સીધી ખબર પડી જાય. હું તમને સમીકરણ ઉપરથી પણ જવાબ કેવી રીતે લાવો એ પણ કહું છું. બરાબર? ચલો, બે સમીકરણ એક જેવા હોય ત્યારે અનંત ઉકેલ મળે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3. શું કહે છે કે સુરેખ સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0. આમાં કોમન નીકળતું નથી, આમાં કોમન નીકળે છે. તો જુઓ કેવી રીતે? તો પહેલા 4 ને આપણે આ બાજુ લઈ જઈએ. x + 2y = 4 અને આ સમીકરણને ગણીએ તો આખાને પહેલા 2 વડે ભાગી દઈએ તો 2 નીકળી જશે. 4 જે છે એટલે 2 × 4 થઈ જશે. અને 12 જે છે એને તમે 2 વડે ભાગશો એટલે શું આવશે? 2 × 12. અને 6 પેલું બાજુ જશે તો અહીંયા આવશે. હવે બંનેને તમે જુઓ, ધ્યાનથી જોશો તો બંને સમીકરણમાં ફક્ત ડાબી એટલે કે બરાબરની ડાબી બાજુ વાળો ભાગ જે છે એ સરખો છે. તો યાદ રાખવાનું, જ્યારે બરાબરની ડાબી બાજુ વાળો ભાગ સરખો આવે ત્યારે એને ઉકેલ મળતા નથી. ઉકેલ મળે નહીં. ઉકેલ નથી. બરાબર? આ તમને સમીકરણ ઉપરથી શીખવાડું છું. કેમ એવું? ડાયરેક્ટ કેમ જવાબ એવી રીતે આવી ગયો? તો ધ્યાનથી જુઓ, આ સરખું છે x અને x, તો a1 / a2. આ એ સરખું છે 2y / 2y, તો એનો પણ જવાબ આના જેટલો જ આવશે. બે સરખું હશે તો સરખું એટલે ભાગાકાર કેટલો આવે? 1 આવે ને. તો આનો ભાગાકાર કરશો તો 1, આનો ભાગાકાર કરશો તો 1, એટલે a1 / a2 = b1 / b2. પરંતુ આ બે કિંમત બદલાઈ ગઈ એટલે એનો જવાબ પણ બદલાઈ જાય. હવે 1 ના આવે તો કોણ અલગ પડ્યું? c1 અલગ પડ્યું. તો હમણાં તમને કીધું શું? c1 અલગ હોય એટલે c1 સરખો ના થતો હોય તો એના ઉકેલ મળે નહીં, પરંતુ એમાં પડવાની જરૂર નથી. મેં તમને બે વસ્તુ શીખવાડી કે બંને સમીકરણ સેમ ટુ સેમ હોય નિશાની સાથે તો એના ઉકેલ અનંત મળે.
અને જો બરાબરની ડાબી બાજુ વાળું સરખું હોય, જમણી બાજુ વાળું જુદું હોય તો એનો એકે ઉકેલ મળે નહીં. એટલે જવાબ આવશે ઉકેલ નથી. ચલો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ હમણાં મેં તમને શરત શીખવાડી, એમાં જો પહેલું જ બરાબર ના આવે તો એના એક ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે. ચલો આ બે ઉકેલ મળે એ દ્વિઘાત સમીકરણમાં આવે હો, એમાં બે બીજ મળતા હોય છે, એ ધ્યાન રાખજો. ચલો આ પાંચમો પ્રશ્ન ગઈ સાલ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જો હે ને, આ જે પાંચમો પ્રશ્ન છે ગઈ સાલ પૂછાણો હતો. તો એમાં કેવી રીતે ગણવાનો હતો? આજે ખાલી ભાગ છે ને આપણે x કહી દઈએ, આને આપણે y કહી દઈએ, બરાબર, y. અને અહીંયા શું આપેલું છે કે અહીંથી આ લાઈનનું માપ 22 છે, એટલે કહેશે તો એ જ ને કે x અને y નું ટોટલ કેટલું થાય છે? 22 થાય છે, બરાબર. ખાલી ભાગવાળાને આપણે શું કીધું છે? x કીધું છે, અને શું કીધું છે? y કીધું છે. તો y x કરતા ઓછો થાય છે, જુઓ ઘટે છે, તો x માઇનસ y કેટલી કિંમત છે? 5. તો અહીંયા આવશે 5. જો આવડી જાય પ્લસ અને માઇનસ, x અને x શું થાય? 2x. 22 ને 5 કેટલા? 27. તો x બરાબર 27 ભાગ્યા 2. તો x બરાબર 27 ભાગ્યા 2 કરશો, જો 26 હોત 26, તો 26 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 13 આવે. પણ એક વધારાનો છે તો એના અડધા કરી નાખો, 13.5. આપણને શોધવાનું શું કીધું છે? સફેદ લાકડીનું માપ. સફેદ લાકડીનું માપ શોધો. અહીંયા સફેદ તમને આ દેખાય છે, પરંતુ આ જે પીડીએફ છે એ ઇન્વર્ટ કરેલી છે, એટલે કે બ્લેક નું વ્હાઇટ કરેલું છે, વ્હાઇટ નું બ્લેક કરેલું છે, એટલે કલર બદલાઈ ગયો છે. એટલે આની અંદર તમે જો એ પેપર જે છે એની અંદર જોશો તો આ વ્હાઇટ છે, બરાબર, અને આ બ્લેક છે. પણ પીડીએફ બદલાવેલી છે એટલા માટે કલર ચેન્જ થઈ ગયો છે. વ્હાઇટ હોય બ્લેક થઈ ગયું છે, બ્લેક હોય વ્હાઇટ થઈ ગયું છે. એટલે આપણે સફેદ લાકડી છે ને એ આ થશે, બરાબર. એટલે જવાબ આવશે 13.5. 13.5 જવાબ આવશે. ઓકે, ચલો આગળ. છઠ્ઠાની વાત કરીએ તો સમીકરણ x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 7 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું. એ પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જોઈ લઈએ. તો પહેલા આપણે સાદું રૂપ આપી દઈએ. તો શું લખેલું છે? x ભાગ્યા 3 વત્તા y ભાગ્યા 2 બરાબર 7. ચોકડી ગુણાકાર કરીએ, 3 દુ 6, x ગુણ્યા 2 કરો તો 2x વત્તા y ગુણ્યા 3 કરો તો 3y, એના બરાબર 7. 6 જે છે ગુણાકારમાં જાય તો 6 સીધું 42. તો શું થશે? 2x વત્તા 3y બરાબર 42. હવે બરાબર પછી હંમેશા 0 હોવો જોઈએ, નહીતર આવો જવાબ છે. જો 2x વત્તા 3y બરાબર 42, ઉતાવળમાં થઈ જાય આવું, પણ બરાબર પછી 0 હોવો જોઈએ. 42 આ બાજુ લાવો તો 2x વત્તા 3y માઇનસ 42 બરાબર 0. આ આપણો ફાઇનલ જવાબ છે. ઓકે, ચલો આવ્યું છે, બરાબર. એટલે અહીંયા ધ્યાન રાખજો, ઉતાવળ ના થઈ જાય. આગળ જોઈએ 7મો પ્રશ્ન કે y બરાબર x ભાગ્યા 3 અને 4x વત્તા 3y બરાબર 25 હોય તો x ની કિંમત શોધો. જ્યાં y દેખાય છે ત્યાં x ભાગ્યા 3 મૂકી દઈએ. સાવીજી પ્રશ્ન છે, કઈ છે નહીં આમાં. જો કે 4x વત્તા 3 કૌંસમાં y ની જગ્યાએ મૂકવાના x ભાગ્યા 3 એના બરાબર 25. આમાં 3 ઉડી જાય, 4x વત્તા x એટલે 5x થઈ જાય, એના બરાબર 25. તો x બરાબર 25 ના છેદમાં 5, તો 5 5 25. x બરાબર કેટલો આવ્યો? 5 આવ્યો, બરોબર. કાંઈ નતું આમાં, થોડું પણ સમજણ હોવી જોઈએ આપણામાં ગણમાં. ચલો 8મો પ્રશ્ન. હા, આ 8મો પ્રશ્ન જે છે જો ના આવડતો હોય તો તમે ગોથે ચડી જાઓ અને જવાબ આવે મોડો, ના આવે નક્કી ના, બરાબર. ચલો કેવી રીતે ગણશો તો તમે ધ્યાનથી જોજો. જ્યારે આવા પ્રકારના દાખલા હોય ત્યારે આ બંને જે છે ને થોડુંક સરખું હશે. સરખું એટલે ખાલી જગ્યા બદલાઈ દે. જો 13 પહેલા છે તો 13 પછી છે, 19 પછી છે તો 19 પહેલા છે, બસ એટલો ફરક હોય. તો શરૂઆત ક્યાંથી કરવાની? અહીંયા જોવાનું. પ્લસ હોય તો તમારે આ બંને સમીકરણને સરવાળો કરી દેવાનો, કોઈ નિશાની બદલાવે વગર. માઇનસ હોય તો માઇનસ કરવું પડે, પણ સરવાળો છે એટલે સીધું સરવાળો કરી દેશું. ચલો આનો નાનો સરવાળો કરીએ તો અહીંયા લખીએ આપણે કે 13x વત્તા 19y બરાબર 90 છે, અને 19x વત્તા 13y બરાબર 70 છે. ચલો સરવાળો કરવાનો છે, નિશાની બદલવાની નથી. અહીંયા સરવાળો કરીએ તો 160 થાય. 13 અને 19 કેટલા થશે? 9 10 11 12 વધે 1 32y વત્તા અહીંયા પણ 32 જ y થશે. ઓકે, હવે કોમન કાઢો. શું કોમન કાઢશો? આ 32. તો 32 કોમન કાઢો તો 32 કૌંસમાં સોરી x વત્તા y એના બરાબર 160. તો x વત્તા y બરાબર 160 ભાગ્યા 32. ધ્યાનથી જુઓ શું થાય છે. 16 દુ 32 થાય ને, 16 દુ
32 તો 16 160 2 5 10 એટલે જવાબ આવ્યો 5. છેદ ઉડાડવાનો નથી, કાંઈ નથી. 5 ક્યાં છે? જવાબ છે આ રહ્યો 5. આ આપણો જવાબ છે. ઓકે, ચલો આ આઈએમપી પ્રશ્ન છે 8મો. 9મો પણ આઈએમપી પ્રશ્ન છે કે x અક્ષ y અક્ષ અને રેખા x + y બરાબર 6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય 36, 18 કે 9. આ દાખલો ગણવા માટે તો હું તમને સીધી એક ટ્રીક આપી દઉં, બસ એટલું કરવાનું, બીજું કાંઈ નહીં. શું કરવાનું? વર્ગ કરવાનો. શું કરવાનું? વર્ગ. વર્ગ કરીને ભાગ્યા 2. જે સંખ્યા આપેલી હોય વર્ગ કરીને ભાગ્યા 2. 6 છે તો 6 નો વર્ગ કેટલો થાય? 36. 36 ભાગ્યા 2 કરી નાખો, 18 જવાબ. બરાબર. જ્યારે જ્યારે ક્ષેત્રફળની વાત આવે આપણે તો ઓછા ટાઈમમાં કરવાનું છે, ગણતરી તો લખવાની નથી. બરાબર. જેટલો જલ્દી આવડે એટલું આપણા માટે સારું છે. તો અહીંયા કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ કરી અને એને 2 વડે ભાગી નાખવાનો, એ આપણો જવાબ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ. 10મો કે પિતાની હાલની ઉંમર x વર્ષ. હાલની ઉંમર કેટલી છે? x છે. તેમના 2 પુત્રો છે, બંને પુત્રોની હાલની ઉંમરનો સરવાળો આપેલો છે y. એટલે બંને પુત્રો જે છે એ ભેગા થઈને y થાય. તો તેમની 5 વર્ષ પછી, 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થશે? હવે 5 વર્ષ પછી એટલે દરેક જણ, પિતા અને એના બંને પુત્રો દરેક જણ 5-5 વર્ષ મોટા થઈ જશે, હે ને? તો પિતા જે છે એ 5 વર્ષ મોટા થશે. પછી બંને પુત્રો, 2 પુત્રો છે તો એક પુત્ર 5 વર્ષનો, બીજો પુત્ર 5 વર્ષનો, તો એ 2 થઈને 10 થશે. 10. હવે ટોટલ જે થાય એ આપણો જવાબ. તો x + y બરાબર x + y + 15. આવું જે હોય એ આપણો જવાબ. x + y + 15, x + y + 5, x + y + 10. અહીંયા x વત્તા છે, x + y + 15. આ આપણો જવાબ. ઓકે, તો જ્યારે 2 પુત્રો હોય, 3 પુત્રો હોય તો દરેકની એક એકને આની અંદર વર્ષ વધારવાના અથવા ઘટાડવાના હોય તો ઘટાડવાના, એ ભૂલવાનું નહીં. અહીંયા આપણે ભૂલી જઈએ એટલા માટે ખોટો પડે. બરાબર, ધ્યાનથી જોજો. ચલો આગળ 11મો જોઈએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન મળે, જો ઉકેલ જ ના મળે તેને સુસંગત ના કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. સાચી વાત છે, ઉકેલ જ નથી તો સુસંગત ક્યાંથી કહેવાય? એટલે સાચી વાત. આગળ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y બરાબર 12, 3x + 2y બરાબર 18. અહીંયા બરાબર છે 18 બરાબર 18, તો x + y બરાબર 5 થાય. સેમ ટુ સેમ આ જે દાખલો છે એવો આવ્યો. જો અહીંયા મેં તમને શું કીધું, બંને સરખું હોય, ફક્ત ક્રમ અદલ બદલ હોય. તો આપણે હવે જે સરવાળો કર્યો હતો ને એવી રીતે આમાં ડાયરેક્ટ સરવાળો કરી નાખીએ. 2x અને 3x કેટલા થાય? 5x વત્તા 3y અને 2y, એ પણ શું થાય? 5y. સોરી, 3y વત્તા 2y બરાબર 5y. એના બરાબર 12 અને 18. 12 અને 18 કેટલા થાય? 30. તો 5 કોમન કાઢો, તો 5 કોમન, x વત્તા y બરાબર 30. 5 જશે ભાગાકારમાં એટલે 5 × 30. તો x વત્તા y બરાબર 6 આવે, 5 ના આવે. શું આવે? 6 આવશે. ઓકે, ચલો આગળ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી હોય. સંપાતી એટલે એક રેખા હોય ને એની પર બીજી રેખા હોય, આને સંપાતી કહેવાય. સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણને અનંત ઉકેલ હોય. વાત સાચી છે, આગળ પણ જોઈ ગયા. જેના અનંત ઉકેલો આવશે એની રેખા કેવી આવશે? સંપાતી આવશે. ઓકે, ચલો મિત્રો, આ હતા પ્રકરણ નંબર 3 ના પ્રશ્નો જે અત્યાર સુધી બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. આવા જ પ્રશ્નો પૂછાય, હવે કઈ એવું નથી કે આની બહારનો પૂછે. બરાબર, તો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.